કેમ છો મિત્રો? મન શાંતિ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. સૌને મારા પ્રણામ. આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું કે જેનું આપણા શાસ્ત્રોમાં, આપણા જીવનમાં ખૂબ મહત્વ છે. પિતૃદોષ. તો પિતૃદોષ એ પિતૃદોષ છે કે ભાઈ પિતૃ એ આશીર્વાદનો માર્ગ છે? ચાલો આજે આપણે આ વિષય પર જાણીએ. હવે કુટુંબમાં સતત ઝઘડા થતા હોય, સંતાન સુખમાં વિલંબ થતો હોય, અચાનક આર્થિક નુકસાન થાય, અચાનક રોગો થાય, ત્યારે માનવું કે આ આપણા પિતૃઓના અતૃપ્ત આત્માઓના સંદેશા હોઈ શકે. જો આવા બધા લક્ષણો આપણને જાણવા મળે તો માની શકાય કે પિતૃદોષ છે. પણ પિતૃદોષનો ફક્ત અને ફક્ત એક જ ઈલાજ છે, કર્મ અને ક્ષમા. મિત્રો, દર મહિનાની અમાસે આપણે શ્રાદ્ધ કરીએ, દાન કરીએ, આપણા પૂર્વજોનું સ્મરણ કરીએ, આપણા વડીલોનું સન્માન કરીએ, આપણા વંશમાં ફેલાયેલી જે નકારાત્મક આદતો છે એને છોડી દઈએ, તો આ પિતૃદોષ એ આશીર્વાદમાં ફેરવાઈ શકે છે. ખાસ કરીને અમાસના દિવસે આપણે આપણા પૂર્વજોનું સ્મરણ કરવું, ગરીબોને દાન કરવું, ગાય અને કૂતરાને ભોજન કરાવવું, આ બધું જ કરવાથી પિતૃદોષ હળવો બની જાય છે. પિતૃદોષમાંથી આપણે મુક્ત થઈ જઈએ છીએ. એટલું ખાસ યાદ રાખજો મિત્રો કે પૂર્વજોની ઉર્જા છે ને હંમેશા આપણી સાથે હોય છે. તેઓ આપણને નુકસાન કરવા નથી ઈચ્છતા, તેઓ આપણને સુધારવા માંગે છે. હવે આપણે ઘણીવાર આપણા જીવનમાં જોઈએ છીએ કે ઘણા લોકો ખૂબ મહેનત કરતા હોય છતાં સફળતા હાથ લાગતી નથી. ઘરમાં ક્યારેક અશાંતિ, તો ક્યારેક આર્થિક સંકટ ઊભું થઈ જાય છે અચાનક, અને સંતાન સુખમાં પણ વિલંબ થાય છે, અને ક્યારેક કારણ વગરનો માનસિક તણાવ વધી જાય છે. તો શાસ્ત્રોનું એવું કેવું છે કે જ્યારે આપણા પૂર્વજો એટલે કે આપણા પિતૃઓ અતૃપ્ત હોય છે, ત્યારે તેની ઉર્જા આ પ્રકારના સંકેતો આપણને આપે છે. તો ચાલો આજે આપણે આ 5 મુખ્ય સંકેતોને સમજીએ કે જે દર્શાવે છે કે કદાચ આપણા વંશમાં પિતૃદોષ હોય. હવે પહેલું અને સૌથી સ્પષ્ટ સંકેત એ છે કે પરિવારમાં વારંવાર મતભેદ થતો હોય, અશાંતિ રહેતી હોય, ઘરમાં ઝઘડા થતા હોય, સાસુ વહુના, ભાઈ ભાભીના, કે પતિ પત્નીના, કે ભાઈ ભાઈના ઝઘડા થતા હોય, તો અને માનસિક તણાવ રહેતો હોય, અને આ બધા વચ્ચે અણબનાવ રહેતો હોય, અને આપણું મન શાંત ન થતું હોય, તો સમજી લેવાનું કે આ પિતૃદોષનો પહેલો સંદેશ છે. પિતૃઓને ત્યાં શાંતિ નથી એટલે આપણને ઘરમાં શાંતિ નથી મળતી, આપણના મનને શાંતિ નથી મળતી. આ પિતૃદોષનો સંકેત છે. હવે બીજો સંકેત એ છે કે હવે આપણે સવારથી સાંજ સુધી ખૂબ મહેનત કરીએ પણ વ્યાપારમાં સફળતા ન મળે, નોકરીમાં પ્રમોશન ન મળે, અચાનક મોટું આર્થિક નુકસાન આવી જાય. આપણા પિતૃઓ જ્યારે આપણી કર્મભૂમિમાં આડા આવે છે ત્યારે આપણી બુદ્ધિ પણ કામ નથી કરતી, અને દરેક ક્ષેત્રમાં આપણને હાર મળે, તો આ પણ પિતૃદોષનો એક સંકેત છે. અને હવે એક સંવેદનશીલ સંકેત કે જ્યારે સંતાન સંબંધી સમસ્યાઓ ઊભી થાય ત્યારે આ પિતૃદોષ છે એમ કહી શકાય. ઘણા બધા પરિવારોમાં જોવા મળે છે કે લગ્ન માટે યોગ્ય સંબંધ મળતો ન હોય, લગ્નમાં વિલંબ થતો હોય, અથવા લગ્ન પછી સંતાન સુખ ન મળતું હોય, અને માની લો કે સંતાન સુખ મળી ગયું છે પણ પછી બાળકોનું આરોગ્ય સારું ન રહે, અભ્યાસમાં તકલીફ પડતી હોય, કે પછી બાળકોનું વર્તન આપણા પ્રત્યે સારું ન હોય, તો આ પણ એક પિતૃદોષનો જ સંકેત કહેવાય છે. અને હવે ચોથો સંકેત એ છે કે આપણને ધાર્મિક કાર્યોમાં પણ વિઘ્ન આવે, યાત્રા કરવા જતા હોય તો એમાં પણ વિઘ્ન આવે. હવે માની લો કે તમે ઘરેથી મંદિરે જવા નીકળી ગયા છો પણ તમારું મન બીજે ભટકે છે, આપણું મન એમાં પરોવાતું નથી. આપણને દાન કરવાની ઈચ્છા થતી હોય પણ આપણે દાન કરતા નથી. પિતૃઓ જ્યારે સંતુષ્ટ ન હોય ને ત્યારે તેઓ આપણને ધર્મ તરફ જતા અટકાવે, કારણ કે તેમની કર્મ સંગતિ અધૂરી રહી ગઈ છે. એટલે આ પણ એક પિતૃદોષનો જ સંકેત કહેવાય છે. હવે પાંચમો સંકેત જે ખૂબ ગંભીર છે. હવે વારંવાર ઘરમાં અશુભ કે અમંગળ ઘટનાઓ બનતી હોય, અચાનક કોઈનું અકસ્માત થાય, અચાનક કોઈ રોગચાળો, કે આપણને એક રોગ મટે ત્યાં બીજો રોગ ઉભો હોય, મીન્સ કે રોગચાળો નીકળે આપણને ઘરમાં કોઈને તબિયત સારી ના રહેતી હોય, અને માનસિક રોગો પણ થઈ શકે. જો આ બધું પુનરાવર્તિત થઈ જતું હોય ને તો આ કોઈ સાવ સામાન્ય નથી. આપણા પૂર્વજો આ સંકેત દ્વારા મોટેથી ચીસો પાડીને આપણને કહી રહ્યા છે કે અમને યાદ કરો, અમારું ઋણ ઉતારો. એ લોકો આપણને ચેતવણી આપી રહ્યા છે કે ભાઈ તમે અમને શાંતિ અપાવો, અમને મુક્ત કરો, અમારું સ્મરણ કરો. તો આપણે આ બધા પિતૃદોષના સંકેતો જાણીને ડરી જવાનું નથી. આ તો માત્ર એક ડાયગ્નોસિસ છે. શાસ્ત્રોમાં પિતૃદોષના પણ સરળ ઉપાયો બતાવ્યા છે. અમાસનો દિવસ શ્રદ્ધાપૂર્વક પિતૃઓને અર્પણ કરવું, અન્નદાન કરવું, ગાય કૂતરાને ભોજન કરાવવું, આ બધા પિતૃદોષથી બચવા માટેના સરળ ઉપાયો છે.
જો તમે કુંડળીમાં પિતૃદોષની તપાસ કરાવી છે, હા કરાવી છે, અને પિતૃદોષ છે તો જાણી લો કે તમારે અમાસના દિવસે આ બધું પુણ્યનું કાર્ય કરવું, પૂર્વજોનું સ્મરણ કરવું. એટલે એ દિવસે પિતૃનું શ્રાદ્ધ કરવાથી અમાસના દિવસે આ એક સરળ ઉપાય છે પિતૃદોષથી બચવા માટેનો. હવે મિત્રો, આ પિતૃદોષ એ કોઈ શ્રાપ નથી, આપણા પોતાના જ લોહીનો પોકાર છે. બને એટલી વહેલી તકે આપણે આપણા પૂર્વજોને, આપણા પિતૃઓને સમજીએ તો આ પિતૃદોષ છે ને એક પિતૃ આશીર્વાદ બની જાય. તમે મિત્રો ઘણા ઘરોની તકતી ઉપર જોયું હશે કે પિતૃ કૃપા લખ્યું હશે. એ લોકો પિતૃને માનતા હશે, મીન્સ કે મતલબ કે અમાસના દિવસે બધાના પોતાના પૂર્વજોને યાદ કરીને પિતૃનું સ્મરણ કરતા હશે, પિતૃને શાંતિ મળે એ માટે અન્નદાન કરતા હશે, સારું સારું ધર્મ કાર્ય કરતા હશે. તો આપણે પણ પિતૃઓનું ઋણ ઉતારીએ અને એમનું શ્રાદ્ધ કરીને એમને મુક્તિ અપાવીએ. આપણા પૂર્વજો છે ને હંમેશા આપણું ભલું જ ઈચ્છે છે. આપણને ફક્ત એટલી જ જરૂર છે કે એમના તરફ ધ્યાન આપવાની, એમને યાદ કરવાની. એ લોકો આપણને નુકસાન કરવા નથી ઈચ્છતા, તેઓ આપણને મૂળથી કપાઈ જતા બચાવવા માંગે છે. તો મિત્રો, પિતૃદોષના આ સંકેતોને સ્વીકારીને આપણે ફક્ત આપણું પોતાનું જ નહીં પણ આપણા આખા વંશનું આપણે સારું કરવાનું છે, આપણા વંશનું કલ્યાણ કરવાનું છે. તો આ વિડીયોને અંતે પિતૃઓને નમન કરીએ. અને જો તમને અમારી માહિતી ઉપયોગી લાગી હોય તો મિત્રો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને જો તમે મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. કેમ છો મિત્રો? મન શાંતિ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. સૌને મારા પ્રણામ. આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું કે જેનું આપણા શાસ્ત્રોમાં, આપણા જીવનમાં ખૂબ મહત્વ છે, પિતૃદોષ. તો પિતૃદોષ એ પિતૃદોષ છે કે ભાઈ પિતૃ એ આશીર્વાદનો માર્ગ છે? ચાલો આજે આપણે આ વિષય પર જાણીએ. હવે કુટુંબમાં સતત ઝઘડા થતા હોય, સંતાન સુખમાં વિલંબ